કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાલમાં રાજકોટની અંદર જે ઘટના બની છે, ટીઆરપી મોલમાં આગ લાગી હતી અને ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. તે પછી સમગ્ર ગુજરાતમાં જે ફાયર એનઓસી રિલેટેડ, જે બિલ્ડિંગ રિલેટેડ જે સર્ટિફિકેટ હોય છે તેમાં ધરખમ અહીંયા ચેકિંગ આવ્યું છે અને તેમાં એમએસ યુનિવર્સિટી એટલે કે વડોદરામાં આવનાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 32 ફેકલ્ટી ઇન્સ્ટિટ્યુશન માટે 2 વખત વીસીને નોટિસ આપી હતી. ફાયર સેફ્ટીના અભાવે એમએસની ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને સીલ કરી દેવામાં આવી છે. શું કહે છે આ આખો આર્ટિકલ? લેટ્સ રીડ ઇટ આઉટ. વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવાના સમયગાળામાં સતત વિવાદોમાં રહેતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાયર સેફ્ટીના સુવિધાના અભાવને કારણે વધુ એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની 32 ફેકલ્ટી તથા ઇન્સ્ટિટ્યુશન માટે ફાયર સેફ્ટીના મામલે વડોદરા મહાનગરપાલિકા અગ્નિશામક દળ દ્વારા ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં 2 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં વાઇસ ચાન્સલરની લાપરવાહીના કારણે આજે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગને સીલ કરી દેવામાં આવ્યું છે અને વીજ જોડાણ પણ કાપવાની તંત્રને ફરજ પડી છે. વડોદરામાં મોટાભાગના મોલ, મલ્ટીપ્લેક્સ, હાઈરાઇઝ બિલ્ડિંગ, હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે વડોદરાનું તંત્ર રાજકોટ ઘટના બાદ સફળ જાગ્યું છે. છેલ્લા 4 દિવસથી આ જુદી જુદી ટીમ દ્વારા શહેરમાં જુદા જુદા જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું છે. આ ટીમમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ફાયર વિભાગના અધિકારીઓને સાથે રાખીને કામ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ખાતે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેમાં ગેરરીતિ જણાતા એકમને સીલ કરી દેવામાં આવ્યો છે. અગ્નિશામક દળના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ સાંજે તેનું ટીમ સાથે ફેકલ્ટીનું ચેકિંગ હાથ ધર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર ફાયર સેફ્ટી સુવિધાના મામલે યુનિવર્સિટીની 32 ફેકલ્ટી, ઇન્સ્ટિટ્યુશન્સ અને કોલેજને 2024માં જ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ મળી હોવા છતાં કંઈ પણ તેનો અમલ થયો નથી. ટેકનોલોજી ફેકલ્ટીને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ આદત મજબૂર ફાયર વિભાગની નોટિસની અવગણના કરીને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો હતો, જેના પરિણામે આજે ફાયર વિભાગ દ્વારા સખત કામગીરી હાથમાં ધરી ટેકનોલોજી ફેકલ્ટીને સીલ કરી દીધી છે. તેની સાથે સાથે એમજીવીસીએલ ટીમને પણ બોલાવી અને વીજ જોડાણ પણ કાપી દેવામાં આવ્યું છે. હવે ટેકનોલોજી ફેકલ્ટીને સીલ કરીને લગાડવામાં નોટિસ પર સ્પષ્ટ લખ્યું છે કે અગ્નિશામક દળની તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી એક્ટ 2013ની જોગવાઈ મુજબ સીલ કરવામાં આવ્યું છે. જાહેર સુરક્ષા માટે ભાગરૂપે તારીખ 30ના રોજ અહીં સીલ લગાડવામાં આવ્યું છે. હવે દોસ્તો, તમે જે એડમિશન લેવાના હતા ને તે આ જ છે, પરંતુ આ ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને ક્યારે ખોલે છે તે હવે જોવાનું રહેશે. જો તમે એડમિશન લેવાના છો એમએસસીમાં તો ડેફિનેટલી કમેન્ટથી જરૂરથી લખજો. ઓલરાઈટ, થેન્ક યુ, બાય બાય.